હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા રટારૂના ફરારી વડા કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવા આ રટારૂ કંદના ફરારી વડા ખાવામાં એકદમ ટેસ્ટી, ચટપટા લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. વડાનું ફિલિંગ તૈયાર કરવા માટે એક મીડિયમ સાઇઝનો ટુકડો વજનમાં આશરે 350 ગ્રામ જેટલું રટારૂ કંદ લઈને એની ઉપરની છાલ ઉતારી લીધી. ત્યારબાદ પાણી વડે સારી રીતે ધોઈને આ રીતે ચોરસ ટુકડામાં કાપી લીધું. એ જ પ્રમાણે 2 નાની સાઇઝના વજનમાં આશરે 150 ગ્રામ જેટલા બટાકાની ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એને પણ આ રીતે ચોરસ ટુકડામાં કાપી લીધા. હવે આ બંનેને બાફી લઈશું. તો એને પાણીમાં નાખીને બાફવાને બદલે વરાળમાં સ્ટીમ કરીશું. એના માટે એક પ્રેશર કુકરમાં થોડું પાણી લઈને એક સ્ટેન્ડ રાખ્યું. એની ઉપર કાણાવાળું ઢાંકણ રાખ્યું છે. ત્યાં આ રટારૂના ટુકડા ગોઠવીને મૂકી દઉં છું. એની બાજુમાં સાથે બટાકાના ટુકડા પણ ગોઠવીને મૂકી દઈએ. આ રીતે રટારૂ અને બટાકાના ટુકડા ગોઠવીને મૂકી દીધા. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરું છું. ત્યાર પછી એમાં 4 થી 5 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ફિલિંગનો મસાલો વાટવા માટે 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા શેંગદાણા, 1 ઇંચ આદુનો ટુકડો અને 6 નંગ તીખા લીલા મરચાં આવી નાની ટુકડીમાં કાપીને લીધા. હવે મસાલો વાટવા માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં શેંગદાણા, કાપેલા મરચાં અને આદુનો ટુકડો કાપીને ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન ઉપવાસમાં ખાવાનું સિંધવ મીઠું ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરી આ મસાલો વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 1 ટીસ્પૂન આખા દાણા, 12 નંગ કાળા મરી અને અડધી ટીસ્પૂન જીરું ઉમેરી એને પણ સાથે અધકચરું વાટી લઈએ. આવો અધકચરો દેખાય એ રીતનો મસાલો વાટી લીધો. તો હવે એને મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. રટારૂ અને બટાકાના ટુકડા પ્રેશર કૂક થઈ ગયા અને કુકર ઠંડુ થયું એટલે એ ડીશ કુકરમાંથી બહાર કાઢી લીધી. રટારૂ અને બટાકાના ટુકડા સારી રીતે બફાઈ ગયા, પણ આમાં રટારૂ કંદ થોડું કડક હોય છે, એને મેશ ન કરી શકાય. માટે આવી નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. રટારૂ કંદના ટુકડા ખમણીને બટાકા પણ મેશ કરી લીધા. હવે એમાં વાટીને રાખેલો મસાલો ઉમેરું છું. સાથે એમાં 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને મસાલો વાટ્યો એમાં સિંધવ મીઠું નાખ્યું હતું. હવે સ્વાદ પ્રમાણે બીજું 1/3 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. છેલ્લે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. વડા બનાવવા માટે ફિલિંગ તૈયાર છે. તો હવે હાથ ધોઈ લીધા બાદ તેલવાળા કરીને થોડું થોડું ફિલિંગ હાથમાં લઉં છું. એમાંથી આવા નાની સાઇઝના ગોળા બનાવી લઈએ. બધા જ ફિલિંગના આવા એક સરખા નાની સાઇઝના ગોળા બનાવીને હમણાં આ થાળીમાં રાખ્યા છે. હવે આગળના સ્ટેપમાં વડાના બહારના પડનું ખીરું બનાવવા માટે આ વાસણમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ રાજગરાનો લોટ લઉં છું. સાથે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1 ટીસ્પૂન સિંધવ ઉમેરું છું. વડાનું બહારનું પડ ખાવામાં ફીક્કું ન લાગે એ માટે આ લોટમાં અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરું છું. મસાલો વાટ્યો હતો એ લોટમાં અડધો કપ પાણી લઈને હલાવી લીધું હતું. એ આ લોટમાં ઉમેરી દઉં છું. અને હવે આમાં બીજું જરૂર પ્રમાણે પાણી ઉમેરી એકદમ ઘટ્ટ ખીરું બનાવી લઈએ. એક પણ લમ્સ વગરનું બિલકુલ સ્મૂધ અને આવું ઘટ્ટ ખીરું બનાવી લીધું. એ માટે બીજું આશરે 1/4 કપ જેટલું પાણી વપરાયું. હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી એને ઢાંકીને સાઈડમાં રાખું છું. વડા ફ્રાય કરવા માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. વડા બનાવવા માટે ફિલિંગના ગોળા આ ખીરુંમાં નાખીને એના વડે સારી રીતે કોટ કરી લઈએ. વડા ફ્રાય કરીએ એ પહેલાં આ તેલમાં ખીરુંની એક નાની કણી મૂકીને એનું તાપમાન ચેક કરી લઈએ, કારણ કે સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ. તેલનું તાપમાન બરાબર છે તો હવે ખીરું વડે કોટ કરેલા વડા એમાંથી ચમચી વડે ઉઠાવીને આ ગરમ તેલમાં મૂકીશું.
એકસાથે હમણાં કઢાઈમાં જેટલા આવે એટલા જ વડા ફ્રાય કરું છું. બાકીના બીજા બેચમાં ફ્રાય કરશું. અને વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખશું, એટલે ઉપરનું પડ છૂટું ન પડી જાય. વડાને જારી વડે ફેરવતા રહીને એની દરેક સાઈડે એક સરખો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. થોડીવાર પછી આ ફર્સ્ટ બેચના વડા ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના વડા બનાવી લઈએ. સુપર ટેસ્ટી ગરમા ગરમ રટારુકંડના ફરારી વડા તૈયાર છે. ઉપરથી એકદમ ક્રિસ્પી પડવાળા અને અંદરથી ટેસ્ટી ચટપટા સ્ટફિંગના ભરેલા આ વડા ટેસ્ટમાં બેસ્ટ બન્યા. ગરમા ગરમ વડા કોથમીરની ફરારી ચટણી કે ઠંડા ઠંડા દહીં સાથે ખાઈ શકાય. વ્રત કે ઉપવાસમાં જો તમે રટારુકંડના આવા ફરાળી વડા બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછા જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.